નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ વિશે ભણ્યા હતા, જેમાં ડાયપોલના લીધે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, ત્યાર પછી ડાયપોલના લીધે ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. આજે આપણે ઉદાહરણ નંબર 6 ભણીએ. પહેલા તો આજે ઉદાહરણ નંબર 6. તો રકમ શું કહે છે? એક સમબાજુ ત્રિકોણ છે. બોલો કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. એની બાજુની લંબાઈ l છે. તો બધી બાજુ લંબાઈ કેટલી? l. તેના શિરોબિંદુ પર q q q ત્રણે ત્રણ q વિદ્યુતભાર છે. તો બોલો ત્રણે ત્રણ વિદ્યુતભારના મૂલ્યો કેવા? સરખા. અને ત્રણે ત્રણ પણ કેવા છે? ધન. અને મધ્ય કેન્દ્ર પર કેપિટલ q વિદ્યુતભાર છે. બોલો મધ્ય કેન્દ્ર પર કયો વિદ્યુતભાર છે? કેપિટલ q વિદ્યુતભાર છે. તો મધ્ય કેન્દ્ર પર પરિણામી બળ શોધો. મધ્ય કેન્દ્ર પર પરિણામી બળ શોધો. ચલો ફરી બોલું છું રકમ. કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. એના ત્રણે ત્રણ શિરોબિંદુ ઉપર કેટલો વિદ્યુતભાર છે? સ્મોલ q. જ્યારે મધ્ય કેન્દ્ર પર કેપિટલ q. તો મધ્ય કેન્દ્ર પર પરિણામી બળ શોધો. મેં શું કર્યું? સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુ abc લીધા, a b અને c, જેના પર q q અને q વિદ્યુતભાર છે. જ્યારે મધ્ય કેન્દ્રનું નામ o આપ્યું. મધ્ય કેન્દ્રનું નામ શું આપ્યું? o. એના પર કેટલો વિદ્યુતભાર? q. તો પહેલો મુદ્દો શું થશે? અહીં બધા જ વિદ્યુતભારો ધન છે. એટલે નક્કી થઈ ગયું કયું બળ લાગશે? અપાકર્ષી. મને શોધવાનું શું? મધ્ય કેન્દ્ર પર પરિણામી બળ. મધ્ય કેન્દ્ર પરિણામી બળ. તો o ઉપર કોનું કોનું બળ લાગશે? ચલો o ઉપર કોનું કોનું બળ લાગશે? a નું પણ બળ લાગે, b નું પણ બળ લાગે અને c નું પણ બળ લાગે. તો o ઉપર a b અને c ત્રણેયના બળ લાગશે. તો સંપાતપણના સિદ્ધાંત અનુસાર o ઉપર કુલ બળ શું આવે? o ઉપર a નું બળ વત્તા o ઉપર b નું બળ વત્તા o ઉપર c નું બળ, સ્વતંત્ર બળનો સદિશ સરવાળો. તો o ઉપર a b અને c એમ ત્રણેયના બળ લાગશે. તો સૌથી પહેલા o ઉપર a નું બળ. બોલો o ઉપર a નું બળ. તો મેં નામ આપ્યું FOA. જેના પર બળ લાગે તે આપણે કેવું લખીએ છીએ? પહેલા. એટલા માટે o ઉપર a નું બળ. o ઉપર a નું બળ. FOA તો k. બે વિદ્યુતભારોનો ગુણાકાર. તો અહીંયા વિદ્યુતભાર q અને અહીંયા q. તો k q q ભાગ્યા અંતરનો વર્ગ. તો o થી a નું અંતર મેં શું નામ આપ્યું? OA નો સ્ક્વેર. OA નો સ્ક્વેર. ચલો કે બે વિદ્યુતભારોનો ગુણાકાર ભાગ્યા અંતર એટલે OA નો વર્ગ. હવે મેં અહીંયા સદિશ કર્યું છે. એનો મતલબ બળ x માં હોય તો i કેરેટ, y માં હોય તો j કેરેટ. અહીં o ઉપર બળ લાગે છે. તો o એ તરફ જાય કે દૂર જાય? દૂર જશે, કારણ કે અપાકર્ષી બળ છે. કારણ કે અપાકર્ષી બળ છે. આ q દેખાય એ સ્મોલ q તરફ ના જાય, નીચે જાય. તો o ઉપર a નું બળ કેમ આવશે? નીચે. તો દિશા કઈ આવી? a થી o તરફ. પણ દિશા કઈ આવી? a થી o તરફ. a થી o તરફ. એટલે મેં નામ શું આપ્યું? RAO કેરેટ. RAO કેરેટ. હવે મને એમ કહો, મારે OA અંતર શોધવું પડશે. એ રીતે અહીંયા OB અંતર, OC અંતર પણ શોધવા પડશે. તો હવે દાખલો સ્ટાર્ટ કરું છું. સમબાજુ ત્રિકોણ હોવાથી મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર કેવું થાય? સરખું છે. તો સમબાજુ ત્રિકોણ હોવાથી મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સરખું. માટે OA બરાબર OB બરાબર OC. OA OB અને OC સરખા થાય. 10મા ધોરણમાં રાઇડર આવી ગઈ. 10મા ધોરણમાં રાઇડર આવી ગઈ. OA બરાબર 2/3 વેધ. OA બરાબર 2/3 વેધ. વેધ પણ છે AD. તો આપણું OA શું લખાશે? 2/3 વેધ. વેધ એટલે AD. તો બોલો OA બરાબર OB બરાબર OC બરાબર 2/3 AD. હવે આ AD કેટલું થશે? તો માને આ AD છે. આ લંબાઈ L છે. ડાયરેક્ટ શીખવાડું. L ને આ બાજુ પાડો તો આટલું શું આવે? L cos 60. ભાઈ સમબાજુ ત્રિકોણ છે એટલે આ કોણ તો 60 જ થાય. તો L ને આ બાજુ પાડો, L cos 60. L ને આમ ઊભો લો તો શું આવે? L sin 60.
તો એડી કેટલું થશે? L sin 60 થશે. અને તમને એ રીતે ના આવડે તો એડી બરાબર એટલે કે sin 60 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ કરશો તો પણ આવશે. તો એડી ની કિંમત કેટલી થઈ? AB sin 60. તો એડી કેટલું થશે? AB sin 60. તો 2/3 ના 2/3. AB ની કિંમત L sin 60 √3/2. તો બોલો 3 ને √3 એટલે છેદમાં કેટલા આવશે? √3. બે ઉડી ગયા. 1/√3L 1/√3L. તો આટલું અંતર થશે કેટલું? 1/√3L. હવે O ઉપર A ના લીધે લાગતું બળ FOA બરાબર K. બે વિદ્યુતભારોનો ગુણાકાર ભાગ્યા અંતરનો વર્ગ એટલે OA નો વર્ગ. દિશા બોલો. O ઉપર બળ લાગે છે, કોનું? A નું. તો O A તરફ ના થશે, દૂર જશે, કારણ કે અપાકર્ષી બળ છે. એટલે દિશા કઈ આવશે? ROA કેરેટ. R કોણ છે? એકમ સદિશ. તો RAO કેરેટ કોણ છે? એકમ સદિશ. ચલો OA ની કિંમત કેટલી છે? 1/√3L. 1/√3L પણ એનો વર્ગ છે એટલે 1/√3 નો વર્ગ 1/3 થવાનો. 1/3 એટલે 3 ભાગ્યાનો ભાગ્યા ક્યાં ગયો? અંશમાં. અને L ની જગ્યાએ શું આવ્યું? L સ્ક્વેર. તો 3KQQ upon L square into RAO કેરેટ. એ રીતે O ઉપર B ના લીધે લાગતું બળ. તો બળ કોના ઉપર છે? O ઉપર. કોણ લગાડે છે? B. તો O ઉપર B ના લીધે લાગતું બળ FOB બરાબર K. બે વિદ્યુતભારનો ગુણાકાર QQ ભાગ્યા અંતરનો વર્ગ. અંતર કોણ આવે? OB. OB અંતર કેટલું છે? 1/√3L નો વર્ગ. 1/√3L નો વર્ગ. ચલો O ઉપર બળ લાગ્યું, B એ લગાડ્યું તો OB તરફ ના જાય, દૂર જાય, કારણ કે અપાકર્ષી બળ છે. બંને ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે O દૂર જશે ને દિશામાં આવી આમ આવી એટલે આ કયો કેરેટ કહેવાશે? RBO કેરેટ. RBO કેરેટ. ચલો √3 નો વર્ગ 3 અને ભાગ્યાનો ભાગ્યા ક્યાં જશે? અંશમાં. અને L નો વર્ગ. તો બોલો FOB બરાબર 3KQQ upon L square into RBO કેરેટ. ખ્યાલ આવી ગયો? તે રીતે O ઉપર C ના લીધે લાગતું બળ હવે ડાયરેક્ટ લખીશું. FOC બરાબર 3KQQ upon L square. દિશા કઈ આવશે? જુઓ, O C તરફ જશે, દૂર જશે? દૂર જશે. દિશા કઈ આવે? RCO કેરેટ. RCO કેરેટ. બોલો કમ્પ્લીટ. હવે બોલો તો O ઉપર પરિણામી બળ. તો O ઉપર A નું બળ વત્તા O ઉપર B નું બળ વત્તા O ઉપર C નું બળ. આ ત્રણે ત્રણ બળના મૂલ્યો તો સરખા જ છે. બોલો મૂલ્યો તો સરખા જ છે. કેવી રીતે ખબર પડી? ત્રણે ત્રણ વિદ્યુતભારના મૂલ્યો સરખા, અંતર પણ બોલો O થી કેવું? સરખું. એટલે FOA, FOB અને FOC ત્રણેયના મૂલ્યો સરખા છે. દિશા જ અલગ અલગ છે. દિશા જ અલગ અલગ છે. તો ત્રણેયમાંથી 3KQ upon L square કોમન આવી ગયા. બોલો RAO કેરેટ. R બોલો R કયો કેરેટ આવશે? બોલો AO કેરેટ, RBO કેરેટ અને RCO કેરેટ. આ ત્રણે ત્રણ કોણ છે? એકમ સદિશ. એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1. તો આ ત્રણે ત્રણ એકમ સદિશ છે, એમનું મૂલ્ય એક જ હોય. પણ ત્રણેયની દિશા એક છે? ના. RAO આમ છે, RBO આમ છે અને RCO આમ છે. RAO, RBO અને RCO. આપણે 11 સાયન્સમાં ભણી ગયા. ત્રણના મૂલ્યો સરખા હોય અને ત્રણેય વચ્ચે 120 નો ખૂણો હોય. કેટલો ખૂણો હોય? 120 નો. તો પરિણામી સદિશ શું આવે? 0. તો ડાયરેક્ટ બોલી શકાય અહીંયા આ FOB, FOC અને FOA આ ત્રણે ત્રણ બળના મૂલ્યો કેવા? સરખા. અને તેમની વચ્ચે ખૂણો કેટલો આવશે? 120, કારણ કે અહીંયા 60 છે એટલે આ કેટલું થવાનું? 120. તો આપણે 11 સાયન્સમાં ભણી ગયા ત્રણ બળના મૂલ્યો સમાન હોય અને ત્રણેય વચ્ચે 120 નો ખૂણો હોય તો પરિણામી બળ શું થશે? 0 થશે. તમને અહીંયા સમજાવું. RCO અને RBO છે. આ બંનેનો સબાચની રીત વાપરો. સબાચની તો આમ આવશે આમ. તો RCO અને RBO નો સરવાળો, RCO અને RBO નો સરવાળો RAO થી વિરુદ્ધ આવશે. RAO થી વિરુદ્ધ એટલે આટલાની જગ્યાએ શું લખાય? -RAO. બોલો -RAO લખાશે. એટલે જવાબ શું આવ્યો? 0. આ મોટા ભાગે એસટીમાં પૂછાય છે કે ત્રણે ત્રણ વિદ્યુતભારના મૂલ્યો સરખા, કેન્દ્રથી અંતર પણ સરખું, તો
તો 3 એ 3 નું કેન્દ્ર પર જે બળ લાગે એમનું મૂલ્ય કેવું? સરખું. અને આ 3 એ 3 બળો વચ્ચે ખૂણો કેટલો છે? 120. માટે પરિણામી બળ શું થશે? શૂન્ય. કેમ શૂન્ય થાય? કોઈ પણ બેનો સરવાળો, કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો જ પણ ત્રીજાથી વિરુદ્ધ થશે. અહીંયા સભાજ્યની રીત વાપરો તો આ બંનેનો સરવાળો FOA જેટલો થશે પણ FOA થી કેવો થશે? વિરુદ્ધ થશે. હવે ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7 માં શું કીધું છે? એક સમબાજુ ત્રિકોણ છે. એના 3 શિરોબિંદુ પર Q, Q અને -Q વિદ્યુતભાર છે. તો દરેક વિદ્યુતભાર પર પરિણામી બળ શોધો. દરેક વિદ્યુતભાર પર પરિણામી બળ શોધો. ચલો સૌથી પહેલા બોલો કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. જેના A શિરોબિંદુ પર કયો વિદ્યુતભાર ધાર્યો? Q. B ઉપર કોણ લીધો? Q. અને C ઉપર કોણ લીધો? -Q. તો દરેક વિદ્યુતભાર પર પરિણામી બળ શોધો. સૌથી પહેલો મુદ્દો, આકૃતિમાં સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ L લીધી છે. તો આકૃતિમાં સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઈ L અને L લીધી છે. તો પછી આ BC અંતર પણ L, AB અંતર પણ L અને CA અંતર પણ શું થશે? L. તો AB, AC, BC આ બધા અંતર કેટલા થયા? L. હવે મને એમ કહો Q વિદ્યુતભાર A ઉપર, અહીંયા પણ Q વિદ્યુતભાર B ઉપર અને C ઉપર કોણ છે? -Q વિદ્યુતભાર છે. મને એમ કહો આનું મૂલ્ય કેટલું? Q. આનું પણ Q, આનું પણ Q. તો આમ ત્રણે ત્રણ વિદ્યુતભારના મૂલ્યો કેવા? સરખા. એકબીજાથી અંતર પણ કેવું? સરખું છે. તો મૂલ્યો સરખા, અંતરે સરખું. તો બળનો નિયમ કયો છે? વિદ્યુતભારના મૂલ્યોનો ગુણાકાર ભાગ્યા અંતરનો વર્ગ, ભાગ્યા અંતરનો વર્ગ. એનો મતલબ બોલો આ ત્રણે ત્રણના મૂલ્યો Q સરખા, અંતર L. એનો મતલબ એવો થાય કે એકબીજા પર લાગતા બળોના મૂલ્યો સમાન. એકબીજા પર લાગતા બળોના મૂલ્યો સમાન. એટલે A ઉપર C નું બળ અથવા C ઉપર A નું બળ, A ઉપર B નું બળ, B ઉપર A નું બળ, આ બધા જ બળોના મૂલ્યો કેવા હશે? સમાન. તો મેં લખ્યું કે ભાઈ FAB એટલે A ઉપર B નું બળ, FAC, FBA, FBC, FCA, FCB. નિયમ તમને ખબર છે, જેના પર બળ લાગે તે કેવું લખવાનું હોય છે? પહેલા FAB, FAC, FBA, FBC, FCA, FCB બધું કેવું થશે? મૂલ્યમાં સરખું જ. કેટલું? તો K. કોઈ પણ બેનો ગુણાકાર કરો Q ભાગ્યા અંતરનો વર્ગ એટલે શું આવશે? KQ² L². આ બધાના મૂલ્યમાં મેં શું ધાર્યું? F ધારી લીધું. ફરી બોલું છું, આ ત્રણે ત્રણ બળના, આ ત્રણે ત્રણ પર જે બળ લાગવાના છે એમના મૂલ્યો કેવા થવાના? સરખા છે. કેટલું થવાનું? K. આ બંનેનો ગુણાકાર એટલે Q ગુણ્યા Q² અંતરનો વર્ગ એટલે શું આવશે? L². તો KQ² L² બરાબર શું આવી ગયું? F. અને આ બધાને મેં શું ધાર્યું? F. હવે ધ્યાનથી સાંભળો, આપણે શોધવાનું શું? દરેક શિરોબિંદુ પર પરિણામી બળ. તો પહેલા હું શોધું છું C ઉપર પરિણામી બળ. C ઉપર પરિણામી બળ. પણ એમ કહો C ઉપર કોનું બળ લાગવાનું? A નું બળ અને B નું બળ લાગે. પોતે પોતાના ઉપર બળ લગાડતો નથી. તો C ઉપર A નું પણ બળ લાગશે અને C ઉપર B નું પણ બળ લાગશે. તો C ઉપર A નું બળ FCA, C ઉપર B નું બળ FCB. ચલો આ Q ધન છે અને આ માઈનસ છે, તો બંને વચ્ચે કયું બળ આવે? આકર્ષી. તો C એ તરફ જાય કે દૂર જાય? તરફ જાય. ફરી આ -Q છે અને આ +Q છે, તો કયું બળ લાગે? આકર્ષી. તો C એ તરફ જશે, એ તરફ એટલે દિશા બાજુ આવ્યું, તો FCA આ બાજુ આવ્યું. તે જ રીતે બોલો આ -Q અને આ +Q, તો બોલો -Q ક્યાં જશે? બોલો આ બાજુ જશે. આકર્ષી બળ છે. તો C ઉપર B નું બળ, C ઉપર B નું બળ આ બાજુ આવશે. ટૂંકમાં C ઉપર બે બળ લાગ્યા, બંને બળ કેવા આવ્યા? આકર્ષી. એટલે C આ બાજુ A તરફ જશે, તો આ બાજુ B તરફ જશે. અને આ બંને બળ વચ્ચે ખૂણો કેટલો થશે? 60. કેવી રીતે ખબર પડી? સમબાજુ ત્રિકોણ છે તો આપણને ખબર છે મોડ AC લીધું. આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા મોડ A + B, A² + B² + 2AB cos θ, A² + B² + 2AB cos θ. એમ અહીંયા મોડ FC લીધું મેં.
તો અહીંયા શું લખાશે મોડ fc લીધું તો અંડર રૂટ fca નો વર્ગ fcb નો વર્ગ વત્તા 2 fca fcb અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 60 એટલે cos 60 યાદ છે 11 સાયન્સમાં ભણ્યા હતા અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા ખ્યાલ આવ્યો તો મેં મોડ fc બરાબર શું લખ્યું અંડર રૂટ fca નો વર્ગ fcb નો વર્ગ 2 fca fcb cos 60 હવે તમે મને કહો આ બધાનું મૂલ્ય તો f જ છે આ બધાનું મૂલ્ય કેટલું છે ભાઈ f તો શું લખાશે f સ્ક્વેર 2f * f એટલે એ પણ f સ્ક્વેર જ થવાનું અને cos 60 કેટલા 1/2 તો કેટલા બચ્યા f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર બે ઉડી ગયા એટલે ફરી f સ્ક્વેર ત્રણ વખત f સ્ક્વેર આવ્યું અને વર્ગમૂળમાં એટલે શું લખાય √3f √3 ના √3 અને f નું મૂલ્ય કેટલું છે કે q²/l² તો c ઉપર કોના ઉપર c ઉપર પરિણામી બળ કેટલું આવશે √3 કે q²/l² √3 કે q²/l² દિશા કઈ આવશે આમ નીચે આવી એટલે c થી નીચે ઉતર્યું એનો મતલબ ab ને કેવું લંબ નીચે તરફ તો પરિણામી બળ ક્યાં હશે ab ને લંબ નીચે તરફ અથવા 11c બરાબર શું આવ્યું √3 કે q²/l². બોલો હવે fc કઈ દિશામાં છે આ રીતે નીચે એટલે ab ને લંબ નીચે તરફ છે ab ને લંબ નીચે તરફ છે તે જ રીતે હવે બોલો a ઉપર પરિણામી બળ બોલો a ઉપર પરિણામી બળ એટલે a ઉપર કોણ છે q તો તેના ઉપર પરિણામી બળ શોધવું છે મને એમ કહો a ઉપર કોનું બળ લાગશે c નું પણ લાગે અને b નું પણ લાગે જેના પર બળ લાગે તે પહેલા તો a ઉપર c નું બળ વત્તા a ઉપર b નું બળ બોલો આ q પ્લસ છે ના માઈનસ છે તો બંને વચ્ચે કયું બળ આકર્ષી તો ac તરફ જશે એટલે f ab આ રીતે આવશે આ પણ આવ્યું f ab આ ધન તો બંને વચ્ચે કયું બળ અપાકર્ષી બળ તો f ac આ રીતે આવશે તો બોલો f ab અને f ac વચ્ચે કેટલો ખૂણો આવ્યો 120 કારણ કે આ 60 છે એટલે આ કેટલો થશે 120 તો બોલો મોડ fa લીધું મેં મોડ fa તો અંડર રૂટ શું લખાશે f ac નો વર્ગ વત્તા f ab નો વર્ગ વત્તા 2f ab f ac અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 120 તો cos 120 પહેલા જ મેં કીધું હતું કે આ બધા જ બળના મૂલ્યો કેટલા લીધા છે આપણે સરખા એટલે કે f તો શું આવશે અહીંયા f² 2ff અને cos 120 કેટલા થાય -1/2 તો બોલો બે ગયા તો અહીંયા કેટલા બચશે -f² બચશે આ એક ઉડાડ દો તો કેટલા બચ્યા f ની કિંમત બોલો કે q²/l² તો a ઉપર પરિણામી બળ કેટલું આવશે કે q²/l² આ રીતે દિશા આવી સબાચોની રીત વાપરો તો આમ આવશે તો આ દિશા દેખો આમ છે એટલે bc ને કેવું સમાંતર અને કઈ તરફ છે b થી c તરફ તો લખી મેં જે bc ને સમાંતર છે જેની દિશા bc કેરેટની દિશામાં છે bc કેરેટની દિશામાં થાય તે રીતે હવે આપણે b ઉપર પરિણામી બળ શોધીએ b ઉપર કોના ઉપર a ઉપર આવી c ઉપર આવી હવે b ઉપર પરિણામી બળ શોધીએ તે રીતે b ઉપર પરિણામી બળ શોધવા જઈશું તો જવાબ આટલો જ આવશે કે q²/l². કેમ આ બંને વચ્ચે કયું બળ લાગશે અપાકર્ષી તો fba બળ આમાં આવશે fba બળ આમાં આ -q + q તો બંને વચ્ચે કયું બળ આકર્ષી fbc આમાં આવશે તો આ બંને વચ્ચે કેટલો ખૂણો આવ્યો 120 એટલે આ રીતે જ થશે સબાચલ રીત વાપરો અને પરિણામી બળ શોધવા જશો fb તો આમ મળ્યું આમ એટલે કોને સમાંતર એ ac ને સમાંતર મળશે કોને સમાંતર ac ને તો b ઉપર પરિણામી બળ fb શોધીએ તો આ રીતે લખાશે fb બરાબર √fba નો વર્ગ fbc નો વર્ગ અને બંને વચ્ચે 120 નો જ ખૂણો છે એટલે 2fba fbc cos 120 આ રીતે જ કરવાનું એટલે આટલો જ જવાબ આવશે તો fb ની કિંમત પણ કેટલી આવશે કે q²/l² પણ દિશા કઈ આવશે આમ એટલે a થી c તરફ એટલે મેં કયો કેરેટ લખ્યું ac કેરેટ લખ્યું કયો કેરેટ લખ્યો ac. એકવાર રિપીટ કરીએ એક સમબાજુ ત્રિકોણ છે તેને ત્રણ શિરોબિંદુ પર q q અને -q વિદ્યુતભાર છે તો દરેક શિરોબિંદુ પર પરિણામી બળ શોધો
પહેલા મેં ધાર લીધું સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઈ l છે. અહીં a ઉપર q, b ઉપર q અને c ઉપર -q વિદ્યુતભાર છે. બીજો મુદ્દો, અહીં બધા જ વિદ્યુતભારનું મૂલ્ય સરખું, અંતર પણ સરખું, તો બધા જ બળોના મૂલ્યો પણ સરખા જ થાય. એટલે FAB, FAC, FBA, FBC, FCA, FCD આ બધાના મૂલ્યો સરખા, ભલે દિશા અલગ અલગ છે પણ મૂલ્યો તો સરખા જ. અને કેટલું આવે કે બે વિદ્યુતભારનો ગુણાકાર q² ભાગ્યા અંતર l નો સ્ક્વેર. આ બધાનું મૂલ્ય સરખું હોવાથી તેમને શું લીધા? f લીધા મેં. હવે બોલો c ઉપર પરિણામી બળ, તો FCA પ્લસ FCB, c ઉપર a નું બળ વત્તા c ઉપર b નું બળ. c ઋણ છે અને a ધન છે એટલે આકર્ષી બળ આમાં આવશે. c ઋણ છે, b ધન છે એટલે આકર્ષી બળ આમાં આવશે. તો આ બંને બળ વચ્ચે ખૂણો કેટલો આવ્યો? 60. તો બોલો FC બરાબર અંડર રૂટ, ડાયરેક્ટ બોલું છું હવે, f² પ્લસ f² 2ff cos 60. બોલો cos 60 1/2, તો છેલ્લે જવાબ શું આવ્યો? √3f. f ની કિંમત મૂકી. આ જે દિશા છે BC ને લંબ, AB ને લંબ નીચે તરફ છે, AB ને લંબ નીચે તરફ છે. આગળ જોઈએ, A ઉપર પરિણામી બળ, તો FAB વત્તા FAC. બોલો આ બંને વચ્ચે કયું બળ આવશે? આકર્ષી, તો AC તરફ જ હશે. આ બંને વચ્ચે અપાકર્ષી એટલે AB થી દૂર જાય એટલે આમ આવશે. જેના પર બળ લાગે તે પહેલા, તો A ઉપર C નું બળ વત્તા A ઉપર B નું બળ. ચલો મૂલ્યમાં બોલો, FAC નો વર્ગ વત્તા FAB નો વર્ગ વત્તા 2FAB FAC cos 120. cos 120 ની કિંમત -1/2 અને આ બધાનું મૂલ્ય તો f જ છે, તો છેલ્લે કેટલા બચ્યા? f. અને f ની કિંમત કેટલી છે? કે q²/l². અને આ જે દિશા આવી એ BC ને કેવું આવી? સમાંતર. તો કેરેટ કયો મુકાશે? BC કેરેટ મૂકી શકાશે. તે રીતે B ઉપર પરિણામી બળ કે q²/l² જ આવશે, પણ દિશા કઈ આવશે? AC ને સમાંતર, એટલે કે AC કેરેટ. ખબર પડી ગઈ? હવે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8 ભણતા પહેલા આપણે એક આગળની થિયરી જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/q. વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/q. F બરાબર શું આવશે? E ગુણ્યા q. તો આ સૂત્ર યાદ રાખો, બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. એનો મતલબ કોઈ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં હોય તેના પર બળ લાગે, કેટલું? q * E. જો આમ તો આપણે સદિશ ભણ્યા હતા, તો q ધન હશે તો બળ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં, અને q ઋણ હશે તો બળ અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં. એનો મતલબ ધન વિદ્યુતભાર પર બળ ક્ષેત્રની દિશામાં હોય છે, ધન વિદ્યુતભાર પર બળ ક્ષેત્રની દિશામાં હોય છે, જ્યારે ઋણ પર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. હાલ પૂરતું આ દાખલા માટે શું યાદ રાખીશું? બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. બોલો વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, બોલો પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, તો પ્રોટોન માટે બળ અને ક્ષેત્ર એક જ દિશામાં હશે. જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે, તો ઇલેક્ટ્રોન માટે બળ અને ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હશે. આમ બોલો બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર માટે બળ અને ક્ષેત્ર એક જ દિશામાં, ઋણ વિદ્યુતભાર માટે બળ અને ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં. કહેવાનો મતલબ મારે એવો છે કે ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર મૂકી દઈએ તો તેના પર બળ લાગે. ચલો અહીંયા કોઈ ક્ષેત્ર છે, એમાં આપણે કોઈ વિદ્યુતભાર મૂકી દઈએ તો તેના પર બળ લાગશે, કેટલું? q * E. અને બળ કઈ દિશામાં હશે? ધન વિદ્યુતભાર હશે તો ક્ષેત્રની દિશામાં, ઋણ વિદ્યુતભાર હશે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે ઉદાહરણ નંબર 8. રકમમાં આકૃતિ આપેલી છે. હું રકમ થોડી છૂટી પાડીને બોલું છું જેથી દાખલો તમને સરસ રીતે ખબર પડશે. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આપણને ખબર કેવી રીતે પડી સમાન ક્ષેત્ર છે? ક્ષેત્ર રેખાઓ સમાંતર સમાન અંતરે છે. તો આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે, તેમાં ઇલેક્ટ્રોનને પતન કરાયું. શું કરાયું? છોડી દીધું. તો પછી ઇલેક્ટ્રોનને 1.5 સેમી અંતર કાપતા કેટલો સમય લાગે? રકમમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ બતાવ્યું છે. ચલો ફરી, આકૃતિમાં શું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. એનું મૂલ્ય બોલો, 2 × 10⁴ એકમ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય
2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ છે. આ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને છોડ્યો તો આ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને પતન કરાયો. તેને કેટલું અંતર કાપ્યું? 1.5 સેમી એટલે કે 10⁻² મીટર. આ માટે તેને કેટલો સમય લાગશે? અમારી વાત સાંભળો. મુક્ત પતનમાં પ્રવેગ શું લેતા? g જેટલો ગુરુત્વ પ્રવેગ. પણ અહીં ગુરુત્વ મુક્ત અવકાશ રકમમાં આપ્યું છે. કયો અવકાશ? ગુરુત્વ મુક્ત અવકાશ. એટલે કે g ની કિંમત શું લખાશે? 0. તો અહીં ગુરુત્વ પ્રવેગ આવશે નહીં. સારું, ચલો બીજું બોલો. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? ઉપર તરફ. તો ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? ઋણ. તો ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશા માટે નીચે. બોલો, વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? ઉપર તરફ. તો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો હોવાથી ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે નીચે તરફ. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો સૌથી પહેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય. તો બળ બરાબર સૂત્ર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. તો બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. બોલો, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? E. એટલે q ની જગ્યાએ શું આવ્યું? E. આમ તો માઇનસ આવે પણ મૂલ્યની વાત છે. અને આપણને ખબર છે અહીં બળ ક્ષેત્રની દિશામાં વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ દિશામાં. કેમ? ઇલેક્ટ્રોન ઋણ છે તો ક્ષેત્ર ઉપર છે એટલે બળ ક્યાં આવ્યું? નીચે. ફરી બોલો, ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રમાં લાગતા બળનું મૂલ્ય F બરાબર Q × E. બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો E થયો. F બરાબર સૂત્ર શું આવ્યું? E × E. હવે ગુરુત્વ પ્રવેગ તો છે નહીં, પણ આપણે પ્રવેગ શોધવો પડશે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો F બરાબર કયું સૂત્ર? ma. બોલો, F બરાબર ma. તો a બરાબર શું લખાશે? F/m. તો બોલો a બરાબર શું આવશે અહીંયા? તો a બરાબર F/m. બોલો, F ની કિંમત કેટલી છે? E × E. ઇલેક્ટ્રોનનો પ્રવેગ E × E upon m. પણ m કોનું દળ? ઇલેક્ટ્રોન એટલે me. અહીંયા ધ્યાન આપો, આ E વિદ્યુતભારનો E છે અને me E એટલે તો ખાલી ઇલેક્ટ્રોનનું દળ છે એવું બતાવે છે, સબસિડર કહેવાય. તો આ બે E ઉડે નહીં. આ E છે એ અહીંયા ગુણાયેલું છે અને અહીંયા me છે, me E સબસિડર તરીકે કામ કરે છે. દળ ખરું પણ કોનું? ઇલેક્ટ્રોનનું. તો ફરી બોલો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો a બરાબર કયું સૂત્ર? F/m. F કેટલું? E × E upon m. પણ m કોનું દળ? ઇલેક્ટ્રોનનું. તો મને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળી ગયો E/me. આ કોનો પ્રવેગ મળ્યો? ઇલેક્ટ્રોનનો. હવે બોલો, ધારો કે ઇલેક્ટ્રોનને 1.5 સેમી અંતર કાપતા te સમય લાગે છે. te એટલે સબસિડર છે, ઇલેક્ટ્રોનની વાત ચાલે છે. તો ધારો કે ઇલેક્ટ્રોનને 1.5 સેમી અંતર કાપતા લાગતો સમય te છે. તો બોલો, d બરાબર v0t + 1/2 at². બોલો, d બરાબર v0t + 1/2 at². મુક્ત પતન હોવાથી શરૂઆતનો વેગ 0. મુક્ત પતન છે તો શરૂઆતનો વેગ 0. પ્રવેગમાં શું આવશે? E/me. તો d બરાબર 1/2 પ્રવેગની જગ્યાએ શું મૂકાશે? E/me અને t² ના t². મેં t² ને કરતા બનાયા તો 2d me/e × E. તો te બરાબર √2d me E × E. આ સૂત્ર તમે મોઢે યાદ રાખશો તો પણ ચાલશે. તો ઇલેક્ટ્રોનને અંતર કાપતા લાગતો સમય te બરાબર 2d √2d me E × E. ફરી આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને અહીંયા E સબસિડર તરીકે કામ કરે છે એટલે ઉડશે નહીં. 2 ના 2 અંતર કેટલું? 1.5 સેમી/મીટર -2. ઇલેક્ટ્રોનનું દળ 9.1 - 31 રકમમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 2 × 10⁴ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 - 19. તમે રૂટ લઈ લો તો જવાબ આવશે 2.92 - 9 સેકન્ડ. ઘાતનું વર્ગમૂળ કરવું હોય તો 2 કી ઘાત જોશે. 2 કી ઘાત લાવીને જ વર્ગમૂળ કરવાનું. તો -9 સેકન્ડ આવ્યું. -9 ને શું કહેવાય? નેનો. તો 2.92 નેનો સેકન્ડ થશે. 2.92 નેનો સેકન્ડ. કેટલો જવાબ? 2.92 નેનો સેકન્ડ. તો ઇલેક્ટ્રોનને 1.5 સેમી અંતર કાપતા 2.92 નેનો સેકન્ડ લાગશે. હું એકવાર ફરી બોલું છું.
સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં છે? વિદ્યુત ક્ષેત્રમાં. હવે ગુરુત્વીય ક્ષેત્ર નથી. કયું ક્ષેત્ર છે? વિદ્યુતીય ક્ષેત્ર. તો ઇલેક્ટ્રોને 1.5 સેમી અંતર કાપ્યું. એ માટે તેને લાગતો સમય શોધો. તો સૌથી પહેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર E × E. ચલો ઇલેક્ટ્રોનનો પ્રવેગ A બરાબર F અપોન m, F ની જગ્યાએ બોલો E × E અપોન m. ધારો કે ઇલેક્ટ્રોનને લાગતો સમય t છે. તો d બરાબર v0t પ્લસ 1/2 at². મુક્ત પતન હોવાથી શરૂઆતનો વેગ 0. બોલો 1/2 પ્રવેગની કિંમત e અપોન me અને t² ના t². t² ને કરતા બનાવી તો 2d me e × E. કિંમત મૂકો 1.5 સેમી, me ની કિંમત મૂકી, ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકી અને ઇલેક્ટ્રોન વિદ્યુતભાર મૂક્યો તો 2.92 નેનો સેકન્ડ જવાબ આવ્યો. હવે બી વિભાગ. મેં ક્ષેત્રની દિશા ઉલટાઈ કાઢી. મૂલ્ય એટલું જ રાખ્યું પણ ક્ષેત્રની દિશા ઉલટાઈ, એટલે ઉપરની જગ્યાએ ક્યાં કર્યું? નીચે. તો પ્રોટોનને પતન કરતા, પ્રોટોનને શું કર્યું? પતન કર્યું. તો 1.5 સેમી અંતર કાપતા કેટલો સમય લાગ્યો? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં પહેલા ઇલેક્ટ્રોનને પતન કરાયું અને લાગતો સમય શોધ્યો. હવે આ જ ક્ષેત્રનું મૂલ્ય તો આટલું જ રાખ્યું, ખાલી દિશા જ બદલી અને પ્રોટોનને પતન કરાયો. તેને પણ 1.5 સેમી જ અંતર કાપ્યું. એ માટે કેટલો સમય લાગશે? બેઝિક મુદ્દો બોલો. ધનનું ક્ષેત્ર બહાર તરફ, ઋણનું અંદર તરફ. ટૂંકમાં ક્ષેત્ર કેમ બતાવ્યું? ધનથી ઋણ તરફ. અહીંયા પણ જો ક્ષેત્ર કઈ તરફ છે? ધનથી ઋણ તરફ. સૌથી પહેલા પ્રોટોન કયો વીજભાર ધરાવે? ધન. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવતો હોય તો બળ અને ક્ષેત્ર કઈ દિશામાં? એક જ દિશામાં. બળ અને ક્ષેત્ર એક જ દિશામાં છે. ચલો તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન પર લાગતા બળનું મૂલ્ય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન પર લાગતા બળનું મૂલ્ય બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. પ્રોટોનનો વિદ્યુતભાર પણ E જેટલો જ છે, એટલે F બરાબર E × E. અહીંયા આપણે એક સૂત્ર આવ્યું F બરાબર E × E. ફરક શું હોય? ઇલેક્ટ્રોન પર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, પ્રોટોન પર બળ ક્ષેત્રની દિશામાં. પ્રોટોનનો પ્રવેગ, બોલો કોનો પ્રવેગ? પ્રોટોનનો પ્રવેગ AP બરાબર F/mp. ક્યાંથી લાયા? F બરાબર ma ઉપરથી. તો પ્રોટોનનો પ્રવેગ AP બરાબર F/mp. બોલે F ની કિંમત E × E અપોન mp. તો પ્રોટોનનો પ્રવેગ બોલો E/mp. હવે 1.5 સેમી અંતર કાપતા લાગતો સમય તો d બરાબર v0t પ્લસ 1/2 at². d બરાબર v0t પ્લસ 1/2 at². મુક્ત પતન હોવાથી શરૂઆતનો વેગ 0. 1/2 ના 1/2. બોલો પ્રોટોનનો પ્રવેગ E/mp ઇન્ટુ tp². tp² ને કરતા બનાવો તો 2d mp ભાગ્યા E × E. વર્ગ કાઢવાથી શું આવશે જવાબ? 2d mp E × E. વર્ગમૂળમાં આવી ગયું. ફરી કિંમત મૂકો. d 1.5 સેમી મીટર કરવા -2 પ્રોટોનનું દળ ભણ્યા છીએ 1.67 -27 kg. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 -19 કુલમ અને વિદ્યુત ક્ષેત્ર 2×10⁴. આ કિંમત બધી અંદર મૂકતા 1.3 - 7 સેકન્ડ આવી, એટલે કે 0.13 - 6 થાય. -6 ને આપણે શું કહીએ છીએ? માઇક્રોસેકન્ડ. તો જવાબ શું આવ્યો? 0.13 માઇક્રોસેકન્ડ જવાબ આવ્યો. ફરી હું રિપીટ કરું છું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન પર લાગતું બળ તો બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. તો F બરાબર E × E. પ્રોટોનનો પ્રવેગ AP બરાબર શું લખાશે? F/mp. પ્રોટોનનો પ્રવેગ AP બરાબર F/mp. બોલે F ની જગ્યાએ E × E /mp. હવે આ પ્રોટોનનો પ્રવેગ આવી ગયો. d બરાબર v0t પ્લસ 1/2 at². મુક્ત પતન હોવાથી શરૂઆતનો વેગ 0. પ્રવેગ બોલો E/mp ઇન્ટુ tp².
ટીપી સ્ક્વેરને કરતા બનાવે તો 2d mp ભાગ્યા e ઇન્ટુ e વર્ગમૂળ કર્યું. હવે કિંમત મૂકવાથી પ્રોટોનનો પ્રવેગ પ્રોટોનનો સમય 0.13 માઇક્રોસેકન્ડ આવ્યો. આમાં મેઇન મુદ્દો શું? સૌથી પહેલા વિદ્યુતભાર પર બળ શોધ્યું, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર કર્યું. જે બળ મળ્યું એને દળ વડે ભાગવાથી શું મળ્યું? પ્રવેગ. અને 11 માનું સૂત્ર લીધું, d બરાબર v0t + 1/2 at સ્ક્વેર. મુક્ત પતન હોવાથી શરૂઆતનો વેગ 0. બીજું, હવે પ્રવેગની કિંમત g જેટલી ના થાય. બોલો, પ્રવેગની કિંમત g જેટલી ના થાય કારણ કે ગુરુત્વ મુક્ત અવકાશ છે. અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર છે એટલે પ્રવેગની કિંમત શું આવશે? બોલો, E/m. અને t ને આપણે શું બનાવ્યું? કરતા બનાવ્યું. બીજો મુદ્દો શું છે કે ભાઈ સમય કોને વધારે લાગ્યો? પ્રોટોનને 0.13 માઇક્રોસેકન્ડ અને ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગ્યો? 2.92 નેનોસેકન્ડ. તો ઇલેક્ટ્રોનને સમય કેમ ઓછો અને પ્રોટોનને સમય કેમ વધારે? તો આપણને ખબર છે ઇલેક્ટ્રોનના દળમાં 10⁻31 ઘાત આવે, જ્યારે પ્રોટોનના દળમાં -27 ઘાત આવે. તો બોલો, ઇલેક્ટ્રોનના દળમાં 10⁻31 ઘાત અને પ્રોટોનના દળમાં 10⁻27 ઘાત. આમાં ઇલેક્ટ્રોન હલકો હોવાથીનું દળ ઓછું, ઇલેક્ટ્રોનનું દળ કેવું? ઓછું. તો પ્રવેગ કોનો વધારે? ઇલેક્ટ્રોનનો. ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે માટે એનો સમય કેવો? ઓછો. તો બોલો, અહીં 1.5 સેમી અંતર કાપતા કોને સમય ઓછો લાગશે? ઇલેક્ટ્રોનને. કારણ કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી તેનો પ્રવેગ વધુ એટલે સમય ઓછો લાગશે. કમ્પેરમાં પ્રોટોનનું દળ વધુ એટલે પ્રવેગ ઓછો માટે સમય ઓછો લાગશે. હવે એસક્યુ માટે ધ્યાન આપો. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા બળનું મૂલ્ય સમાન હોય. મૂલ્ય કહું છું કેમ? તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે તો E સરખો થયો. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ E, પ્રોટોનનો પણ E. તો જો બંનેમાં બળનું મૂલ્ય કેવું આવ્યું? સરખું. તો એસક્યુ શું બન્યો? સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય સમાન હોય તો ગુણોત્તર કેટલો હોય? 1:1. દેખાય છે અહીંયા. પ્રોટોન પર બળ E ઇન્ટુ E, ઇલેક્ટ્રોન પર પણ E ઇન્ટુ E. એસક્યુ માટે બોલું છું. બોલો, એ રીતે સમયનો ગુણોત્તર પૂછાય તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય. બોલો, કયું વિદ્યુત ક્ષેત્ર હોય? સમાન. એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેને મેં પતન કરાયા. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને પતન કરાવીએ તો સરખું જ અંતર કાપતા લાગતા સમયનો ગુણોત્તર સરખું જ અંતર કહે છે. તો આ બંને સૂત્ર જુઓ, 2d અંતર સરખું છે, વિદ્યુત ક્ષેત્ર પણ સમાન, પ્રોટોનનો વિદ્યુતભાર પણ E, ઇલેક્ટ્રોનનો પણ E. તો સમયનો જ્યારે ગુણોત્તર લઈએ TE ભાગ્યા TP તો બચશે કોણ? me અને mp બચશે, એ પણ રૂટમાં. જવાબ શું આવશે? √me/mp. આ ગુજકેટમાં લગભગ પૂછાય ગયું. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને પતન કરાવતા સમાન અંતર કાપતા લાગતા સમયનો ગુણોત્તર me/mp. તો અમુક વાર આ દાખલો બેઠો એક જ માર્કમાં એસક્યુમાં પૂછાતો હોય છે કે ભાઈ ઇલેક્ટ્રોનને લાગતા સમય અને પ્રોટોનને લાગતા સમયનો ગુણોત્તર શોધો. me ની કિંમત ખબર છે, mp ની કિંમત ખબર છે, સીધો જવાબ આવી જાય. આગળ, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર. તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે તો બળનું મૂલ્ય પણ સમાન. તો પ્રવેગનો ગુણોત્તર જુઓ. અહીંયા પ્રવેગ શું આવ્યો? E/me. તો અહીંયા શું આવ્યું? E/mp. તો અહીંયા E/me આવ્યું, અહીંયા E/mp આવ્યું. તો ગુણોત્તર લેવા જઈએ તો જવાબ શું આવશે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ ભાગ્યા પ્રોટોનનો પ્રવેગ. તો mp/me વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ. આગળ જે દાખલો જોયો હતો તેમાં આવું પૂછાઈ શકે, ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ શોધો. તો સૌથી પહેલા આપણે ભણી ગયા પ્રવેગ A બરાબર F/m, F બરાબર ma ઉપરથી પ્રવેગ A બરાબર F/m. F ની જગ્યાએ કયું સૂત્ર? વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુતભાર. વિદ્યુત ક્ષેત્ર E અને પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, વિદ્યુતભાર તો E જ લખાશે. એ જવાબ શું આવે પ્રવેગનું? E/me. અહીંયા E ઉડે કેમ નહીં? આ me નો મતલબ ઇલેક્ટ્રોનનું દળ છે અને આ એકલો છે જેને બોલાય ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 × 10⁴, વિદ્યુત E 1.6 × 10⁻19, me 9.1 × 10⁻31.
આટલી કિંમત અંદર મૂકી તો આટલો જવાબ આવી ગયો. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ 10⁻15 મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં આવ્યો. પ્રોટોનનો પ્રવેગ બોલો તો A બરાબર F/m. F બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર એટલે E × E અને દળ તો mp. રકમમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુત ભાર 1.6-19 વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴ અને પ્રોટોનનું દળ 1.67-27. તો જવાબ આવે 1.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કહેવાનો મતલબ મારો શું છે? પ્રોટોનના પ્રવેગમાં 10⁻12 આવ્યો કેમ કે એનું દળ વધારે છે એટલે પ્રવેગ ઓછો. ઇલેક્ટ્રોનમાં 10⁻15 આવ્યો કારણ કે તેનું દળ ઓછું છે માટે પ્રવેગ વધુ. ટૂંકમાં આ દાખલામાં આપણે શું કર્યું? પહેલા બળ શોધ્યું. બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. તો બળની જગ્યાએ શું આવે? QE અને દળનું શું આવશે? m. પછી d બરાબર v0t + 1/2 at². મુક્ત પતન હોવાથી શરૂઆતનો વેગ 0. પ્રવેગની કિંમત QE/m t² ના t². t ને કરતા બનાવો t ને તો 2dm/QE સમાવશે રૂટમાં. મારે તમને આ કેમ શીખવાડવું પડ્યું? પ્રોટોન ઇલેક્ટ્રોનની જગ્યાએ કોઈકવાર આલ્ફા કણ આપ્યું હોય. આપણે આગળ ભણીશું આલ્ફા કણ. તો આલ્ફા કણ એટલે હિલિયમ જેવો ન્યુક્લિયસ થાય 2He4. હિલિયમ જેવો ન્યુક્લિયસ થાય. આ દરમિયાન એનો વિદ્યુતભાર શું લેવાય? 2e. બે પ્રોટોન હોય ને એટલા માટે. બે પ્રોટોન અને બે ન્યુટ્રોન. બે પ્રોટોન એટલે વિદ્યુતભાર શું આવશે? અહીંયા 2e. તો q ની જગ્યાએ આલ્ફા કણ હોય તો 2e લેવું પડે. અને દળ 4mp. અને દળ શું આવશે? બે પ્રોટોન અને બે ન્યુટ્રોન ઉપરથી દળ કેટલું લખાશે? 4mp. તો m ની જગ્યાએ શું લેવું પડશે? 4mp. અને q ની જગ્યાએ શું લેવું પડે? 2e. પણ ક્યારે? આલ્ફા કણ આપેલો હોય ત્યારે. અને મોટા ભાગે નીટમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની જગ્યાએ આલ્ફા કણ વધારે આપતા હોય છે. તો આલ્ફા કણનો વિદ્યુતભાર +2e થાય. બોલો આલ્ફા કણનો વિદ્યુતભાર +2e થાય. અને દળ કેટલું થાય? 4mp.